પ્રી પ્રેગ્નન્સી કાઉન્સેલિંગના ફાયદાઓ. પ્રી પ્રેગ્નન્સી કાઉન્સેલિંગ દરમિયાન ડૉક્ટર કપલને પ્રેગ્નન્સી રાખવા માટે ક્યારે રિલેશન કરવો, કઈ રીતે કરવો, કયા દિવસોમાં કરવો એ માટે સમજાવે છે કે જેથી કપલ્સને બિનજરૂરી એન્ઝાયટી ન થાય અને બંનેનું લાઈફસ્ટાઈલ સુધારી શકાય અને જે પ્રેગ્નન્સી પહેલાં મધરને જે જરૂરી વિટામિન સપ્લિમેન્ટ્સ આપવાના હોય એ સમજાવી શકાય. સેકન્ડ થિંગ, હસબન્ડ વાઈફની બંનેની મેડિકલ કન્ડિશન્સ જેવી કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, એપિલેપ્સી આ ટાઈપની કોઈ પણ મેડિકલ કન્ડિશન્સ હોય તો એની બેસ્ટ ટ્રીટમેન્ટ થઈ શકે, સારામાં સારો કંટ્રોલ થઈ શકે એના માટેનું એક આ ચાન્સ મળે છે ડૉક્ટરને ટ્રીટ કરવાનો કે જેથી 9 મહિના દરમિયાન માતા અને બાળકની તબિયત સારામાં સારી રહી શકે. થર્ડ થિંગ, આજકાલ ન્યુક્લિયર ફેમિલીઝ વધારે હોય છે, મોટા સિટીઝમાં પેરેન્ટ્સ સાથે નથી રહેતા હોતા, તો હસબન્ડ વાઈફને એક સપોર્ટ તરીકે ગાઈડન્સ માટે કોઈની જરૂર પડે છે ત્યારે એમના ગાયનેકોલોજિસ્ટ એમને માટે હેલ્પ માટે ઊભા રહી શકે છે.